અને હવે કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા રાજકીય સમાચાર સાથે। પરિમલ નથવાણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પરિમલ નથવાણી, જી હા, પરિમલ નથવાણી આવતીકાલે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે। ખૂબ જ મહત્વના સમાચાર। ઝારખંડ રાજ્યસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ થઈ ચૂક્યો છે। રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ અપક્ષ ઉમેદવારને સમર્થન કરશે, ત્યારે અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણીને સમર્થન આપવાની ભાજપે તૈયારી બતાવી છે। એનડીએ પાસે કુલ 25 ધારાસભ્યોનું સંખ્યાબળ છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધન પાસે કુલ 56 ધારાસભ્યોનું સંખ્યાબળ છે। તો ઝારખંડમાં રાજ્યસભાની એક સીટ જીતવા 28 મતોની જરૂરિયાત છે, અને એવા સમયે આવતીકાલે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરી શકે છે, ભરશે પરિમલ નથવાણી, અને જેઓને સમર્થન આપવાની તૈયારી ભાજપે, ભારતીય જનતા પાર્ટીએ તૈયારી દર્શાવી છે। પરિમલ નથવાણીને લઈને સૌથી મોટા સમાચાર હાલ ટીવી 13 ગુજરાતી પર। ઝારખંડ રાજ્યસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો તેજ થઈ ચૂક્યો છે, કારણ કે આવતીકાલે પરિમલ નથવાણી અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરશે અને રાજ્યસભામાં ચૂંટણીમાં ભાજપ અપક્ષ ઉમેદવારને સમર્થન કરશે। ત્યારે આજ મામલે વિસ્તારથી વાત કરવા માટે ટીવી 13 ચેનલ હેડ દીપક રાજાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। દીપકજી, તમારી પાસેથી ખાસ એ જાણવા માંગીશ કે હવે અપક્ષ ઉમેદવારને સમર્થન આપવાની ભાજપની તૈયારી છે, આની પાછળનું ગણિત શું હોઈ શકે? દીપકજી જય, હું આપને જણાવી દઉં કે સૌથી પ્રથમ ન્યૂઝ ટીવી 13 ગુજરાતીએ જ ગુજરાત અને દેશભરમાં ફ્લેશ કર્યા હતા કે પરિમલ નથવાણી આ વખતે આંધ્રપ્રદેશ નહીં પરંતુ ઝારખંડના માર્ગે રાજ્યસભામાં જઈ શકે છે। જોગાનું જોગ આવતીકાલે રાજ્યસભા માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે, એટલે ચિત્ર બિલકુલ સ્પષ્ટ થવાનું છે। બીજી બધી જગ્યાએ જઈ ઉમેદવારો બિનહરીફ થાય એવી પૂરી શક્યતા છે। 2 રાજ્ય એવા છે ઝારખંડ અને મધ્યપ્રદેશ। આ બંને રાજ્યમાં કસમકસની લડાઈ ચાલી રહી છે। ઝારખંડથી પરિમલ નથવાણીએ ઉમેદવારી પત્ર ઉપાડ્યાની વાત છેલ્લા 2 દિવસથી રાષ્ટ્રીય સ્તરના મીડિયામાં, સોશિયલ મીડિયામાં ચાલી રહી છે, અને ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનું જે નિવેદન આવ્યું છે કે તેઓ અપક્ષ ઉમેદવારને સમર્થન આપશે, એ ખૂબ જ મહત્વનું નિવેદન બની ગયું છે। અને આ અપક્ષ ઉમેદવાર એટલે પરિમલ નથવાણી જ હોઈ શકે, કારણ કે પરિમલ નથવાણી ભારતીય જનતા પાર્ટી સહિતના તમામ રાજકીય પક્ષોની નજીક છે। ગુજરાતથી પરિમલ નથવાણી આવે છે, જામનગરના જામખંભાળિયાના રહેવાસી છે, અમદાવાદ એમનો કેમ્પ છે, દિલ્હીમાં એમનું નેટવર્ક છે, નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ સાહેબની ખૂબ નજીક છે। અને હવે જ્યારે ભાજપ એવું સ્ટેન્ડ લેતું હોય કે ઝારખંડમાં ભાજપ પોતાનો ઉમેદવાર નહીં ઉતારે અને અપક્ષને સમર્થન આપશે જય, તો એ પરિમલ નથવાણી જ હોઈ શકે। સોમવારનો દિવસ દેશના રાજકારણ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે, એટલા માટે કે ઝારખંડમાંથી 2 સીટ રાજ્યસભાની છે, જેમાંથી 1 સીટ માટે જેએમએમે પોતાના ઉમેદવારનું એલાન કરી દીધું છે। તો બીજી બાજુ એમના જે સહયોગી પક્ષ એટલે કે જે સરકારમાં સાથે ચાલે છે એવા કોંગ્રેસે પ્રણવ ઝાને મેદાનમાં ઉતાર્યા છે। પ્રણવ ઝા કે જેઓ મલ્લિકાર્જુન ખડગેની ખૂબ જ નિકટના વ્યક્તિ છે, એમને જીતાડવા જરૂરી છે। હવે સવાલ એ થાય છે કે જો પરિમલ નથવાણી કાલે જંગમાં ઉતરે છે, ભાજપ એને ટેકો આપે છે, ભારતીય જનતા પાર્ટી પાસે 21 થી 22 ધારાસભ્યો છે, પરંતુ જીતવા માટે 27 થી 28 મતની જરૂર પડે, તો 4 કે 5 વોટનું જે ક્રોસ વોટિંગ થશે અથવા તો થવાનું હશે, એ કોના તરફથી થશે એ પણ ખૂબ જ મહત્વનું બની રહેશે। એટલે આવતીકાલની ચૂંટણીમાં અન્ય રાજ્યોમાં માત્ર ઔપચારિકતા પૂરી થશે, પરંતુ ખરાખરીનો જંગ ઝારખંડમાં જોવા મળશે અને ત્યારબાદ મધ્યપ્રદેશમાં જોવા મળશે। જય જી દીપકજી, હાલત તમે કહ્યું કે ખરાખરીનો જંગ જોવા મળશે આવતીકાલે ઝારખંડમાં, જ્યારે જે આંકડાકીય માહિતીઓ એક બાદ એક જે સામે આવી રહી છે કે જેમાં મહાગઠબંધન ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યું છે। દીપકજી બિલકુલ મહાગઠબંધન મજબૂત છે, પરંતુ આપણે અનેક રાજ્યસભાની ચૂંટણીમાં જોતા આવ્યા છીએ કે ક્રોસ વોટિંગ થાય છે। જનરલી ભાજપમાંથી ક્રોસ વોટિંગ થવાના ચાન્સીસ ખૂબ ઓછા હોય છે। કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષોમાં ક્રોસ વોટિંગ થતા હોવાના અનેક દાખલા છે। આપણે ઉત્તર પ્રદેશમાં
સપામાંથી ક્રોસ વોટિંગ થયાનું જોયું હતું. આપણે ભૂતકાળમાં અહેમદ પટેલ અને અન્ય જે ચૂંટણીઓ રાજ્યસભાની યોજાઈ હતી એમાં પણ ક્રોસ વોટિંગ થયાના દાખલા જોયા છે. એટલે સ્વાભાવિક સામેના પક્ષ એટલે ભાજપ સિવાયના જે પક્ષ છે એમાં ક્રોસ વોટિંગ થતું હોય છે. અને જો પરિમલ નથવાણી પોતાનો દાવ અજમાવે છે, કારણ કે આ છેલ્લી ઘડી સુધીની લડાઈ હશે, ભારતીય જનતા પાર્ટીએ પત્તા ખોલી દીધા છે કે તેઓ અપક્ષને સપોર્ટ કરશે. એટલે અપક્ષને સપોર્ટ કરવાની વાત હોય તો લગભગ પરિમલ નથવાણી જ હોઈ શકે, કારણ કે આવતીકાલે એક બીજા આંધ્રપ્રદેશના પણ એક રેડ્ડી નામના ઉમેદવાર ફોર્મ ભરવાના છે એવી વાત છે. પરંતુ જો ભારતીય જનતા પાર્ટીએ ટેકો આપવાની વાત અપક્ષને કરી હોય તો એ પરિમલ નથવાણી હોઈ શકે. હવે ખરાખરીનો જંગ એટલા માટે આપણને લાગી રહ્યું છે જય, કે 2 સીટ માટેની ચૂંટણી છે. જેએમએમ પોતાના ઉમેદવારને ગમે એમ કરીને જીતાડશે, ત્યારે જે સાથી પક્ષ એટલે કોંગ્રેસના ઉમેદવાર પ્રણવ ઝા જીતશે કે કેમ એ એક મોટો એટલો સવાલ બની જશે કે પરિમલ નથવાણીને જીતવા માટે બીજા 5-6 મત ભેગા કરવા પડે. હવે એ 5-6 મત જેએમએમ માંથી ભેગા થાય છે કે કોંગ્રેસમાંથી ક્રોસ વોટ થશે એ તો આવનારો સમય એટલે કે આવતીકાલે જ ખબર પડશે. પણ પરિમલ નથવાણી જેવું માથું કે જે ખૂબ જ લોકપ્રિય છે, ગુજરાત રિલાયન્સમાં સર્વા છે, અને એ જો જંગમાં ઉતરતા હોય તો બધું પ્લાનિંગ સાથે જ ઉતરતા હોય. એટલે આવતીકાલે જો પરિમલ નથવાણી ફોર્મ ભરે છે જય, તો ક્લિયર થઈ જશે કે ક્રોસ વોટિંગ થવાની પૂરેપૂરી શક્યતા. અને એક જેએમએમ નો ઉમેદવાર જીતે છે કે કોંગ્રેસનો ઉમેદવાર જીતે છે કે પછી પરિમલ નથવાણી જીતે છે, એ બહુ જ સિગ્નિફિકન્ટ અને મહત્વરૂપ બની જશે. કાલે બપોર સુધીમાં આ પિક્ચર ક્લિયર થઈ જશે. પરંતુ પરિમલ નથવાણીએ મન બનાવ્યું હશે અને આવતીકાલે તેઓ ફોર્મ ભરશે તો બહુ ભારે રાજકીય નવાજૂની થવાના સંકેત મળી રહ્યા છે. જી બિલકુલ દીપકજી, એક સવાલ એ પણ થાય કે ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે. આ વખતે 18 કલાક પહેલા જ આ પ્રકારની જાહેરાત કરી દેવી કે અપક્ષને સમર્થન કરશે ભારતીય જનતા પાર્ટી, એની પાછળનું ગણિત શું કોઈ હોઈ શકે? જય, ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી હોય છે એ જીતવા માટે જ મેદાનમાં આવતી હોય છે. એનો સંકલ્પ ચૂંટણી જીતવાનો પહેલા હોય છે. હવે જ્યારે તમારી પાસે બહુમતી ઝારખંડમાં નથી, ઝારખંડમાં મેં આપને કીધું એ પ્રમાણે 28 મતની જરૂર છે. 28 નું 56 મત 2 ઉમેદવારને મળવા પાત્ર થતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીને એવું ક્યાંક લાગ્યું હશે કે 5-6 મત ભેગા કરવામાં જે દોડાદોડી થાય, જે હોર્સ ટ્રેડિંગ જેવી વાત આવે, આ બધા પ્રશ્નો વચ્ચે આ માથાકૂટમાં પડવાના બદલે ભારતીય જનતા પાર્ટીની સાથે કાયમને માટે રહેતા અપક્ષ ઉમેદવાર અને બહુ મોટા ઉદ્યોગપતિ પરિમલ નથવાણીને શા માટે ખુશ ન કરવા, આ પણ એક મુદ્દો હોઈ શકે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર ઉતારવાનું નક્કી નહીં કર્યાનું અત્યારે લાગી રહ્યું છે. જો કે અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે રાજસ્થાન કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતા ગૌરવ વલ્લભને પણ તેઓ ઝારખંડમાંથી ભાજપ રાજ્યસભાની ટિકિટ આપે એવી વાત હતી. હવે જો છેલ્લી ઘડીએ ભાજપે પોતાનું પત્તું ખોલ્યું છે ને એવું જાહેર કર્યું છે કે તેઓ અપક્ષ ઉમેદવારને સમર્થન આપશે, તો એ અપક્ષ ઉમેદવાર પરિમલ નથવાણી જ હોઈ શકે. એટલે આવતીકાલે સવાર સુધીમાં બધું પિક્ચર ક્લિયર થઈ જશે. એટલે જે તમારો સવાલ છે એનો જવાબ એ છે કે ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું હોય કે આ બધી હાડમારીમાં અથવા તો ખેંચાખેંચીમાં પડવા કરતા જે વ્યક્તિ આ બધું મેનેજ કરી શકે એને આપણે મદદ કરીએ એ વ્યૂહરચના હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ, આભાર દીપકજી તમામ જાણકારીઓ આપવા બદલ.